બજારમાં ખૂબ જ સરસ અને સસ્તી કોથમરી મળતી હોય છે. તો શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેય કોથમીરમાંથી કોઈ રેસીપી ટ્રાય કરી છે? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ. આજે આપણે કોથમીરમાંથી એવી સરસ રેસીપી બનાવીશું જે નાના હોય કે મોટા સૌ કોઈની ફેવરેટ બની જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવશો, કારણ કે અત્યારે વિન્ટરમાં કોથમરી ખૂબ જ સસ્તી મળતી હોય છે. અને મારી ગેરંટી છે કે કોથમીરમાં ચણાનો લોટ નાખીને જો તમે એકવાર આ રેસીપી બનાવશો તો અઠવાડિયામાં 2 થી 3 વાર આ રેસીપી જરૂરથી બનાવશો. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો સૌપ્રથમ અહીંયા આપણે કોથમીર લેવાની છે અને કોથમીરને આ રીતે સારી રીતે પહેલાં સાફ કરી લેવાની છે. સાફ કર્યા પછી તેને પાણીથી ધોઈ લેશું અને બધું પાણી દૂર કર્યા પછી તેને હવે આપણે ચાકુથી રફલી કટ કરી લેશું. તો અહીં આપણે પાટલા ઉપર આ રીતે કોથમીરને રાખીને તેને ચાકુથી સમારી લેશું. કોથમીરનો વધારે ઉપયોગ આપણે ચટણી બનાવવામાં કરતા હોય છે, કાં પછી તેને શાક અથવા તો દાળમાં નાખતા હોય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે કોથમીરમાંથી પણ એક સરસ રેસીપી બની શકે છે? સમારેલી કોથમીરને ફરીથી આપણે આ રીતે થાળીમાં લઈ લેશું અને થાળીમાં આ રીતે સ્પ્રેડ કરીને તેને કોરી કરી લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે પરફેક્ટ માપ માટે આ કોથમીરને થોડીક વાર માટે પંખા નીચે રાખી દેશું. ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લેશું. આ મસાલો બનાવવા માટે 4 થી 5 નંગ લીલા મરચાં જોશે, 5 થી 6 નંગ લસણની કળી જોશે, અડધી ચમચી જીરું એડ કરશું અને થોડુંક મીઠું એડ કરી આ રીતે ખાંડરી દસ્તાની મદદથી એક સરસ પેસ્ટ બનાવી લેશું. તો અહીંયા આપણી પેસ્ટ બનીને રેડી છે અને આપણી કોથમીર પણ સરસ સુકાઈ ગઈ છે, કોરી થઈ ગઈ છે. જો તમે ભીની કોથમરી લેશો તો તમારે લોટ પણ વધારે જોશે. તો અહીં આપણે કોથમીરને કોરી કરી લેશું. હવે પરફેક્ટ માપ માટે આપણે એક વાટકી સેટ કરી લેવાની છે. તે જ વાટકીના માપથી અહીંયા આપણે 2 વાટકી જેટલી કોથમીર સમારેલી લઈ લેશું અને તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલો અહીંયા આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. 2 ચમચી ચોખાનો લોટ નાખશું અને 1 ચમચી રવો એડ કરશું. બસ હવે તેમાં આપણે જે રેડી કરેલી પેસ્ટ છે લીલા મરચાં અને લસણની તે એડ કરી દઈશું. તેનાથી આ રેસીપીનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવે છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમે 1 ચમચી તલ પણ એડ કરી શકો છો, પણ મેં અત્યારે તલ સ્કીપ કરેલા છે અને મેં ચપટીક અજમા લીધા છે. તેને અચકચરા હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. સાથે એડ કરશું ચપટીક હિંગ. અજમા અને હિંગ છે તે ચણાના લોટને પચાવવામાં મદદરૂપ કરે છે. 5 ચમચી હળદર અને 5 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કર્યા પછી બધી વસ્તુને આપણે હાથેથી પહેલાં મિક્સ કરી લેશું. આ રીતે હાથેથી મિક્સ કર્યા પછી હવે આપણે પાણી એડ કરવાનું છે. અહીંયા આપણે ચણાનો લોટ છે તો આ રીતે થોડુંક હાથમાં પાણી લઈને જ અહીંયા આપણે રોટલી જેવો સરસ લોટ બાંધી લેશું. ફ્રેન્ડ્સ, પાણી વધુ ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચણાના લોટમાં ખૂબ જ ઓછું પાણી જોઈએ છે, તો ઓછા પાણીમાં જ આપણો લોટ છે તે સરસ આ રીતનો કઠણ લોટ બંધાઈ જશે. બહુ નરમ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં. આ રીતે આપણે ખાલી મિક્સ કરવાનું છે અને આ રીતે મિક્સ થઈ જાય એટલે બસ તેના ઉપર આપણે તેલ લગાડી લેશું. જો તમારો લોટ સહેજેય નરમ થઈ જાય તો તમે ચણાનો લોટ નાખી શકો છો અને કઠણ થઈ જાય તો થોડુંક પાણી એડ કરી લેવાનું. હાથમાં તેલ લગાડીને આ લોટને આપણે આ રીતે ભેગો કરી લેશું. તો તમે તેની થિકનેસ જોઈ શકો છો. બસ હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને કોઈ પણ એક વાસણમાં આ રીતે પાણી ગરમ કરી લેવાનું છે અને તેના ઉપર કાણાવાળી પ્લેટ રાખી દેશું. પાણી ગરમ થયા પછી જ આપણે કાણાવાળી પ્લેટ રાખવાની છે અને પછી આ પ્લેટને તેલથી ગ્રીસ કરી લેશું. તેલથી ગ્રીસ કર્યા પછી રેડી કરેલા લોટને આપણે તેના ઉપર રાખી દઈશું. હાથ આપણે પાણીવાળો કરી લેશું અને આ રીતે આપણે હાથેથી આ લોટને સ્પ્રેડ કરી દઈશું. આ રીતે હાથથી લોટને સ્પ્રેડ કર્યા પછી આ રેસીપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે છે તલ. તો અહીંયા આપણે લોટની અંદર તલ નથી નાખેલા, પર આ રીતે લોટને સ્પ્રેડ કર્યા પછી
તેના ઉપર તલ સ્પ્રેડ કરશો તો તે ખૂબ જ સરસ ખાવામાં ટેસ્ટી લાગશે અને રેસીપીનો સ્વાદ પણ 4 ગણો વધી જશે. તો આ રીતે આપણે સરસ રીતે સ્પ્રેડ કર્યા પછી તેના ઉપર આપણે તલ સ્પ્રેડ કરી દઈશું અને તલને પણ સારી રીતે આ રીતે દબાવી દઈશું હાથેથી. બસ આ રીતે હાથેથી દબાવ્યા પછી હવે આપણે તેને ઢાંકી દઈશું. આ રીતે ઢાંક્યા પછી મીડિયમ ફ્લેમ ઉપર તેને 10 મિનિટ માટે થવા દેશું. 10 મિનિટ પછી આપણે તેને ચેક કરશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણો નાસ્તો છે તે બફાઈ ગયો છે કે નહીં તેને આ રીતે ચેક કરી લેશું. શરીરમાં ચોટે નહીં લોટ તો સમજવાનું કે આપણો નાસ્તો છે તે રેડી થઈ ગયો છે. તો અહીંયા નાસ્તો આપણો રેડી છે. તેને પ્લેટમાંથી આપણે દૂર કરી લેશું. ઠંડો થયા પછી તેને આપણે ચાકુ વડે આ રીતે પ્લેટમાંથી કાઢી લેશું અને ચોરસ શેપમાં તેને કટ કરી લેશું. ચોરસ શેપમાં કટ કર્યા પછી તેને ડીપ ફ્રાય કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આ નવી રેસીપીને તમે શું કહેશો તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. અને જો તમે આવી રેસીપી ટ્રાય કરી હોય કોથમીરમાંથી તો પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ, ફ્રાય કર્યા વગર પણ તમે આ રીતે આ નાસ્તાને એન્જોય કરી શકો છો. આટલો ટેસ્ટી લાગે છે કે વાત ન પૂછો. તો ચાલો હવે આપણે તેને ડીપ ફ્રાય કરશું. ડીપ ફ્રાય કરવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. કઢાઈમાં તેલ ગરમ કરીશું. તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે આ નાસ્તાને આપણે ડીપ ફ્રાય કરી લેશું. આ નાસ્તાને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો અને ફ્રાય કર્યા વગર પણ એન્જોય કરી શકો છો. તો અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન કલરનો આ નાસ્તો તરાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આ નાસ્તાને તળીશું અને તેને તરાતા ફક્ત 2 મિનિટ લાગે છે. તો અહીંયા આપણો નાસ્તો સરસ તરાઈ ગયો છે. ચાલો તેને તેલમાંથી કાઢી લઈએ. બીજી બેચમાં પણ આ જ રીતે આપણે નાસ્તાને તળી લેશું. તો એકદમ સરસ બાળકોને અને મોટાને સૌ કોઈને ભાવે તેવો નાસ્તો રેડી છે સર્વ કરવા માટે. ગરમા ગરમ આ નાસ્તાને તમે ચા સાથે ચટણી સાથે એન્જોય કરી શકો છો. તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. તમને અવાજથી જ ખ્યાલ આવી જશે કે આ નાસ્તો છે તે કેટલો સરસ અને પરફેક્ટ તૈયાર થયો છે. હું તમને તોડીને પણ બતાવું છું. વાવ ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો કોથમીરનો ગરમા ગરમ નવો નાસ્તો રેડી છે. તો આ નાસ્તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અત્યારે શિયાળામાં ખૂબ જ સસ્તી કોથમીર મળે છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.